અપેક્ષા રાખીને ઓલવેઝ જતા હોય છે, પણ તો આપણને બજેટના દિવસે જ ખબર પડતી હોય છે કે શું આવે છે. પણ માર્કેટ શું આશા રાખીને ચાલી રહ્યું છે? બિકોઝ એક તરફ આપણે થર્ડ ક્વાર્ટર્સના નંબર અને સિઝન જોઈ રહ્યા છીએ, જેમાં એક મિક્સ નંબર્સ અત્યાર સુધી આવ્યા છે, અને માર્કેટ શું અપેક્ષા રાખી રહ્યું છે. અને આપણે પહેલાં બજેટ થીમ પર પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હતા. શું તમે એવું કંઈ કરી રહ્યા છો કે નહીં? અને સેકન્ડલી, એક્સપેક્ટેશન્સ પ્રમાણે જો કંઈ રોકાણ કરવું હોય તો અત્યારના જે વોલેટાલિટી છે માર્કેટમાં, જે કરેક્શન ફેઝ આપણે જોયો છે, એમાં કઈ રીતની તમે સ્ટ્રેટેજી રાખીને આગળ ચાલી રહ્યા છો? સી પ્રીતિ, આઈ થિંક કેપિટલ માર્કેટ્સનું હંમેશા વ્યૂ છે ને એકદમ માયોપિક હોય છે બજેટ તરફ, કારણ કે એ લોકોનું ખાસ કરીને માર્કેટ સેન્ટ્રિક અપ્રોચ હોય છે. જ્યારે ગવર્મેન્ટને બહુ લાર્જર સ્કેલ ઉપર વિચારવું પડે છે, નોટ ઓનલી અબાઉટ ધી કેપિટલ માર્કેટ્સ બટ અક્રોસ એવરી સેગમેન્ટ ઓફ ધ સોસાયટી. નાવ જ્યારે એક્સપેક્ટેશનની વાત કરીએ તો ફ્રોમ અ માર્કેટ પાર્ટિસિપન્ટ પર્સપેક્ટિવથી અગર વાત કરીએ તો ઓફકોર્સ આપણે જોઈશું કે ગવર્મેન્ટ કઈ રીતે કેપેક્સમાં એનું ફોકસ રાખી શકે છે કે નથી રાખી શકતો, ગિવન કે રિસોર્સિસમાં થોડુંક સ્ટ્રેચ છે. બીજું કે કન્ઝમ્પશનમાં વેધર દે કેન ઓર દે વિલ વોન્ટ ટુ ડુ વેધર દે વિલ વોન્ટ ટુ ડુ ફ્રોમ બજેટ પર્સપેક્ટિવ ઓર નોટ. અત્યાર સુધી લાસ્ટ 8-10 વર્ષમાં જોયું છે તો વેરી માર્જિનલ સ્ટેપ્સ હિયર એન્ડ ધેર, બટ લાર્જલી ફોકસ હેઝ બીન સપ્લાય સાઇડ ઓર કેપેક્સ. સો જોવું પડશે કે એ બેઉની વચ્ચે બેલેન્સ આગળ જઈને કેવી રીતે થાય છે. લાસ્ટલી એનું ઇફેક્ટ ઓવરઓલ બેઝિસ ફિસ્કલ પ્રુડન્સ પર કેટલું પડે છે કે નથી પડતું, એ જોવું પડશે. ઓફકોર્સ એક લાસ્ટ જે રિસોર્સ રેઝિંગનો પોઈન્ટ છે, ત્યાં ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી વેરી ટ્રિકી whether they start doing some disinvestments or any other kind of way where they can raise resources. એ ખાસ કરીને જોવું પડશે, કારણ કે એનું ઇમ્પેક્ટ માર્કેટ ઉપર પોસિબિલિટી થઈ શકે છે.